માલિકીનું પરિણામ દુઃખ છે, આ પાકું છે. બીજું, બને એટલું ભલે મારે જે ગુરુની રીત છે એ પ્રમાણે ઉપદેશ કરવો પડે. ગુરુની રીત પ્રમાણે મારે તમને, દાખલા તરીકે રાત્રે ઉપદેશ હોય તો સવાર સુધી ગુરુની રીત પ્રમાણે મારે ઉપદેશ કરવો પડે. પછી દિવસના હોય કે રાત હોય, માલિકની મરજી. પણ એ ઉપદેશ પછી મને એમ ન થાય કે હું માલિકી કરું. મને એમ થાય કે કોઈ પણ વ્યક્તિ મુક્ત દશામાં કેમ આવે, કોઈ પણ વ્યક્તિ એનું કલ્યાણ કેમ થાય. બસ મને એ છે ને, કારણ કે મેં મારા જીવનને ખૂબ જોયું છે. અંતરાત્મામાં સારું વાતાવરણ મને વધારે ગમે. બીજું, પોઝિટિવ વાતાવરણ હું વધારે ગ્રહણ કરું કે જેથી કરીને જેમાં બધાયનું કલ્યાણ થાય. એક તો ગુરુદ્વારમાં, અને ગુરુદ્વારથી પાછું આખા વિશ્વમાં કલ્યાણ થાય, મને એ જ ભાવ. બીજું, મને કોઈ દિવસ કોઈ પણ ભાવ મને કરું છું, પણ એવું મારો ભાવ મને નથી. મને કોઈનું માલિક બનવું, અંતરાત્મામાં ગુરુની રીત પ્રમાણે મારે ઉપદેશ કરવો પડે તો મેં પહેલાં કીધું. કારણ કે એમાં તો ગુરુની જે રીત છે એ પ્રમાણે મારે ગુરુ બનવું પડે. પણ મારો અંદરની સ્થિતિ એ કે એ વ્યક્તિ મુક્ત દશામાં એનાથી કાંઈક એનું મંગલ થાય, અને જો તમને સ્વતંત્ર કરે, એનું મંગલ થાય, તમારું મંગલ થાય, અને તમારાથી આખા વિશ્વનું મંગલ થાય. અત્યારે માણસમાં કમજોરી કઈ છે ખબર છે? તો કે એના વિચાર છે ને એ એની કમજોરી છે. એના વિચાર સ્વતંત્ર છે પણ શરીરમાં કોઈને કેમ કરેલો રહે છે, હું સમજી નથી શકતો. સ્વતંત્ર હોય ને એ શરીરથી અલગ જ હોય, અને એ બીજાને સ્વતંત્ર કરે એને બદલે એને પગ બહુ દુખે છે, પગ બહુ દુખે છે, પગ બહુ. મને એટલું કે મને મારો વિચાર, મને મારું કરવાનું મને શબ્દ ઈ ગમતો જ નથી. હું કોઈ મારું શબ્દ ન વાપરું. એ તો એમ બોલે કે મેરા મુજમે કુછ નહીં, મારું છે, મારું વસ્તુ મારી પગ દુખતા બીજાનું મને જે વાત હું બાંટવાનું છું. હિંગ નાખજો બેટા. અને આપણે હું જે લાઈન શીખું છું ને એ હિંગ નાખજે. શીખવાડતા હું બધાને બધાને દેવા જ માંગતો. મારું ઈ છે. મારે એવું નથી, હું જ્યારે જાણું છું ત્યારે બીજા કોઈ ન જાણવું જોઈએ. હું શીખવાડું, તૈયાર જ કરું છું. ભાઈ તમે મને એવું કરું કે હું આજ કદાચ આ સમય પછી હું હોક ન હોઉં, મારું જ્ઞાન રહેવું જોઈએ. હું એવું વિચારું છું. મારી વસ્તુ જે મારી લાઈન મેં બનાવેલી છે એ જીવિત રહેવી છે. મારો આ છે. હું કોઈને શીખવાડતો મને એવું લાગે છે તમને કંઈક ખબર નહીં કઈ રીતે તમે આવ્યા હો, કંઈક પ્રેરણા હોય ને તમે આવ્યા હો. એટલે તમે નથી આવ્યા, મને એવું લાગે છે કદાચ કંઈક પ્રેરણા હોય. નહીં, એના શરીરમાં આનંદ તો જો કેટલો છે. આનંદ એની કૃષ્ણાની સ્થિતિ બહુ સારી. તો એ સ્થિતિ એ અત્યારે એના જીવનના વાતાવરણમાં લગાડે છે. એ જ સ્થિતિ જો પરમાર્થમાં પૂર્ણ લાગી ગઈ ને તો ક્યાંય ને ક્યાંય તો લખાઈ રહેતા, વારો તો લખાઈ રહેતા, એટલે એકટાણા ઉપવાસ કઈ રહેતા હું નથી લઈ શકતો. હા બરોબર, સરસ. તમે એમ કહો 2 દિવસ કામ કરતો 2 દિવસ ન જમવા મળે તો ચાલે, પણ ઉપવાસ નામ મને કહી દઉં, મને નથી રહી શકતો. હા તો હારામ હારું. પછી ચામુંડમાં તો ઠીક કોર દેવી, પણ પછી હોરા પોરા હોર્જન બધાય માનો, બધાય માનો. હા પણ એ ખોટું નથી, બરોબર. અને પછી માનું જ બધાય. એમ હું એ કરું તે માનું, મારા વડવાઓ જે હતા બધા માનતા આવ્યા છે. આપણે રોહિદાસ ચમાર નહોતા? રોહિદાસ ચમાર નહોતા? હું રોહિદાસ વંશી જ છું. એટલે જ કહું છું ને તમને, એટલે જ કહું છું. રોહિદાસ ચમાર હતા તો એની કેવડી સ્થિતિ. અંધારિયા ગામ. રોહિદાસ ચમાર એટલે રોહિદાસ બાપા એટલે મારા દાદા ભગત થઈ ગયા છે. એમ ને? એમને છે. મારા પપ્પાના પપ્પા છે. એટલે થઈ ગયા દેવ ઘણા સમય પહેલા, પણ નામ હતું એમને બધા સંતો મહાતો બહુ ફેરા કરતા. એમનું સત્સંગ એવું બધું થતું. નામ હતું બહુ મોટા. હાલની તારીખમાં જેઠ મહિનો આવે ને, આખો જેઠ મહિનો બ્રાહ્મણોને જમાડવાનું ફરજિયાત.
બરાબર એ અત્યારે બધું હાલતું નથી, ધીમ ધીમ ઓછું થઈ ગયું બરાબર. એ એટલે મારા વડવાનું હતું એટલે મેં પકડ્યું બરાબર. કોઈ ન આપ્યું પછી મેં હાથમાં લીધું હતું. અત્યારે 1 મહિનો હું પાડું છું, હું ચલાવું છું. મારી ગણતરી છે કે મારા વડવા જે દાદાની કરતા આવ્યા છે એ છોડવું નથી, મારા હસ્તે લઈ લીધું આખો મહિનો આખો મહિનો. ગંગા દસરા ચાલુ થાય ચાલુ થાય ત્યાંથી બ્રાહ્મણ જમાડી પછી જમવાનું એક જ દિવસ ખાલી તૂટવું ન જોઈએ. વાહ ભાઈ વાહ. એ હું એ વ્રત મેં લીધું, અત્યારે હું ચાલુ રાખું રોજે રોજ ચકાચક. રોજે રોજ હા આખો મહિનો. વાહ ભાઈ વાહ. એ ગમે એટલા આવે 1, 2, 5, 50, એ નહીં જોવાનું. 50 બ્રાહ્મણને જમાડવાના એ બ્રાહ્મણ પાછો. જમાડવાના, ગોતવા જવાનું, નો આવ્યો હોય તો હા. ઘરે ઘરે ગોતવા જવાનું. મહેસાણામાં એક દેવો કરીને નો આવે લુવાણું છે. કોઈ કોલાક ભાઈ ગયા કોલાક ગયા તો ગમે ત્યાં ગોતવા જવાનું. મહેસાણામાં દેવો કરીને એક લુવાણું છે. એને મોટો જથ્થાબંધ વેપારી છે આગળ ન બદામનો, કહેતો, વિડીયો કાકડી કાજુનો. આગળ ન કહેતો. ભલે ના આવે તો શું એટલે થાય? ખાલી એટલું જ કહે છે કે હા. એને વાત કરી છે એમ નહીં, જમાડવાની. એને ગુરુજીએ વાત કરી કે